શું છે? હું તમને પૂછું શું છે? નિકિતાનો ફોન આવ્યો તો. તે ભલે ને આવ્યો. આવે છે રોકાવા. આમ જો હમણાં થોડાક દી રોકાવાની છે એટલે આમ જો એને જરા કે ઓછું ન આવવા દેતા. ક્યાં અમે જ્યારે જ્યારે આવે ત્યારે ક્યાં ઓછું આવવા દઈએ? એ વાત તારી હાચવીએ છીએ અમે, હથેળીમાં રાખીએ. આમ પણ પાપ્યું તો છે ને બે માં સમાન છો તમે એની, એટલે એમ કરો ને, આ નિકિતા બેન 2 દિવસ અહીંયા આવે છે તો હું મારા માવતર જઈ આવું, આટો મારી આવું. હવે બેન આવે છે ને તારે વહી જવું છે. પણ તારા તો છે અહીંયા. તોય ભાઈ તું રે, એવું લાગે ને તો એ જેદી જાય ને તેદી તું જાજે. હા, જમવાનું શું બનાવું? જમવાનું કઈક સારું સારું બનાવજો, કારણ કે મહેમાન આવે છે આપણે, વધારે બનાવજો. તમારા મમ્મી પપ્પા નહીં આવે છે? ના આવે, આપડા બેન આવે છે નિકિતા બેન. એમાં શું છે કે થોડોક ખોરાક એને વધારે રહ્યો ને એટલે કઈ કઈને આમ ભાવે ને એવું બનાવજો. એટલે ખોરાક વધારે એટલે તને ખાઈ તને એમ નહીં ભારે પડે? એમ નથી કેતી, પછી ઘટે આપણે જમવા ટાઈમે તો તમે જ રાડું પાડો છો કે બેન આવવાની હતી, ખબર ન પડે. એમાં એવું છે ભાઈ, હું છે ને બધું બહુ માખમાં બનાવું, પછી કઈ વધે નહીં એટલે ભાભી એમ કે છે કે થોડુંક વધારે બનાવજો એમ. હા, પછી આ દી ને રાત તમે જો આ તૂટતા હોય કામ કરવામાં, ખોટો બગાડ થાય, આપણે ફેંકી દેવું, કેટલી નુકસાની થાય. પણ નિકિતા બેન તો હજી હમણાં જ આવ્યા હતા. અચ્છા, માવતર નું ઘર છે ને, ગમે તે આવી હગે. એના બાપનું ઘર છે, એને સારું લાગે તે આવે ને સારું લાગે તે જાય. હા, ના ના બરોબર છે, હવે એમાં કઈ વાંધો. આમ પણ અમારા બે ભાઈઓની છે ને લાડકી છે એટલે ગમે ત્યારે આવે ને તમારે હસતા મોઢે જ એને આવકાર આપવાનો. ના, અપાય જ આવકાર, હું કામ નો આપીએ? હે હા, એક ના એક તમારા બેન લાઈટકા છે, અમે પણ નો જાય હો ઘડીએ ઘડીએ. મહિનામાં 3 વાર આવે. હા, તમારા હાથ પગ કોઈ બાંધ્યા છે? ના ના, હાથ પગ તો છૂટા જ છે. તો પછી જાતા હોય તો અમને નાનો પાડી જાવ તો છે. અરે પણ એ તો બેન આવે છે એટલે. અમારી ભાભી અમારી જેટલી સારી નથી ને કા ભાભી, હા તો કે મહિનામાં 3 વાર જાય તો અમને આવી રીતે. ના ના, બેન આવે તે સારું ને. ભલે ને આવતા, ના ના કઈ વાંધો નહીં. ભલે ને કેજો ને વધારે રોકાય, એને મજા આવે. એ તો આપણે નો કહેવાનું હોય કેટલા દી રોકાય, એ અહીંયાથી નક્કી કરીને આવ્યું હોય હું એટલા દી રોકાય, એટલા દી એને પ્રેમથી રોકાવા દેવા. ના ના, તો 2 દિવસનું કઈને પછી એને બંધ થઈ જાય તો 10 દી રોકાઈ જઈશ. એટલે અગાઉ જ કહી દો કે વધારે કપડા લેતા આવે એમ. પાછા 10 દી રોકાય, 15 દી રોકાય, તમારી આવે ત્યાં સુધી નાખતા સ્વાગતા કરવાની. આ રોકાય એટલા દી તે નથી કરતા અમે. કરો તો બધું છો, પણ આ તમારા વેણ છે ને આમ દાંત ગાડતા ગાડતા બોલી જાવ છો, પણ એ બધું ધ્યાન રાખજો, એને જરી કઈ આમ ઓછું આવ્યું ને વારો પડી જાય. એટલે એમને વારો પાડી દેવાનો, જાણ્યા જોયા વિનાનો. આ કોને કેવું? ભાભી હવે રીંગણાનું શાક નો બનાવું ને, નિકિતા બેન ને તો ભાવશે નહીં. હા, એને નહીં ભાવે એટલે ઈ છે ને શાક જ ન કરતા. હમણાં રીંગણા છે ને મૂકી જ દેજો, કાવલી બાજુ વારીને દઈ દેજો ને, બનાવીને ખાઈ જાય. તોય મારે રોજ 2 શાક તો બનાવવા જ પડશે, એને એક ઓલા શાકમાં તો ઓલા શાકમાં વાંધો તો હોય જ. હા, ના જો બે આવું ન બોલે, બેન માન આવે છે, એ બેન એક જ છે, હાસવી ન પડે આપણે. વળી કાલ સવારે ભાભ્યું ને કહે કે ભાભ્યું ન કહું છું કે તમે શાક લેવા જાવ ને તો પછી ઈ પ્રમાણે હવે લેતા આવજો એમ. ના અરે પણ રોજ હમણાં ઈ વધીને કેટલા દી રોકાય, વધીને 15 દી રોકાય, તો 15 દી તમે 2 શાક બનાવશો તો હું એમાં ફેર પડી જાય. ના ના, ભલે ને મહિનો રોકાય બનાવશું. અને દૂધ વધારે લેતા આવજો એના માટે અલગથી મોરું. હા, પાછું હાંજે હુવા ટાઈમે એને દૂધે પીવું પડે છે અને હાંજે દહીં જોઈએ છે એને. એટલે જો દૂધવાળાને ત્યાં જાવ ને, હમણાં કેતી આવું કે થોડુંક વધારે મોકલતા જાય. સારું, તો હું લોટ ને એવું બાંધી રાખું. હા હા, તારે કઈ કામ નથી ઘરમાં? જાવ ને હવે તો કામ વધી જાય તો બિસાડીને કરાવું તો જોહે ને મારે. કરાવવું જ પડે ને, બિચારા જો તો ખરી. હા, ના હાવ ના, હુકાઈ ગયા. મહેમાન આવે તો રસોઈ વધારે બનાવવાની છે. જાઓ જીરી. તો મહેમાન નથી કઈ 15 જણા આવતા, અમારી બેન એકલી આવે. હાસવા પડે ને અમારે, ઘર બર સોખું કરી નાખું. જાઓ 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 જાઓ. જા ને બાપા, કેતી હોય તો પગે લાગુ તમને. લાવો મોટો ભાઈ. કાયલા? હા, 9 વાગ્યા, દુકાન ભેળું નથી થવું હવે. હા, હું તમારી વાટે બેઠો છું ને તમે આવો તો પછી આપણે દુકાને હારે જઈએ. અરે ભાઈ મારે આજ નથી આવવાનું. હા, આ તું જા દુકાને. હા, તમે નથી આવું એટલે બધા તબિયત તો બરોબર છે ને? અરે બધું બરોબર છે. તો કેમ નથી આવું? આજે આપણી નિકિતા આવે છે હે, તો મેં વિચાર્યું કે આજ ઘરે રહ્યો. બેન આવે છે? હા. તો પછી મોટા ભાઈ બેન આવે છે તો હું કેમ જાઉં? હું રજા રાખી દઉં. અરે પણ આ બેને નો રજા રખાય ને, આ તું એકલો દુકાન ખોલી નાખજે આજ. આમ જો મોટા ભાઈ, બેન એટલા દિવસે આવે છે તો ભાઈ મને હરખ ન હોય હું મારી બેન હારે લઉં. હે, તો હું કરશું, દુકાનને રજા રાખશું. રજા એક દી રજા રાખી દઈ, બીજું હું કાલથી જાઉં. તો બેન રોકાવાના કેટલું રોકાવાની? એ તો કાંઈ નથી કીધું, પણ
નીકળી ગઈ છે એટલે હવે પોગવા મળશે. તો હું તેડી આવી ગઈ બેન. ઠીક છે તો પછી એમ કર આજનો દી રજા રાખ દે, બીજું તો હું. હા એમ. હા ને ઓલા ભાઈ માંથી નામું વધી ગયું છે એને ઉઘરાણી કરજો અને કોઈ રીતે પૈસા નહીં કાઢે. ગયા ભાઈ? આ ઓલા રવજીભાઈ એને 1800-1900 રૂપિયા નામું ચડી ગયું છે ને એ કોઈ રીતે દઈ નહીં શકે. હલા ભાઈ આટલા વર્ષથી આપણી દુકાને જ લઈ જાય, કોઈ દી એને આપણું બાકી રાખ્યું છે? બાકી નથી રાખ્યું. અને એમાં પૈસા એના હાથમાં આવે એટલે દે જ દે, એમાં ઉઘરાણી ન એમાં કરવાની. એવું છે મોટા ભાઈ, એ જો એક તો કરે મજૂરી બિચારા ખેતીવાડીનો હે, અને આ દીકરી વાળું ઘર છે એને એ કદાચ ન દઈ શકે એમ, એટલે હું છે ઉઘરાણી કરતી રહેવી, થોડા ભલે ને આપણને આપી દે, અને આપણે ક્યાંય ના પડી છીએ કોઈ દી, અને આપણે ગરીબ માણસોને જ આપણે દઈએ છીએ જેમ બને એમ, કે બિચારાને એનું ગદે. એટલે તો તને કહું છું કે ભાઈ એની બિચારાને ઉઘરાણી ન કરે. આ નાનો માણસ છે, એને થાય એટલે દઈ દે, ક્યારેય એને બાકી નથી રાખ્યા, ભલે થોડુંક વહેલા મોડું થાય પણ આપી દે. હા તો પછી આપણે આમો પાછો માલ નાખવાનો છો, લગભગ 1.5-2 લાખ રૂપિયાનો માલ નાખશું ને ત્યારે આ માલ ખાલી થઈ ગયો મોટા ભાઈ. હલા તારે 1.5-2 લાખ 3 લાખનો માલ હોય, એમાં તારા 1800-1900 રૂપિયા હું તને દેખાવાના છે? દેખાવાના તો નથી, પણ આપણે શું છે ઉઘરાણી પતાવીને તો નામું ચોખ્ખું થઈ જાય એનું. ફરી વખત ભલે ને પાછું આપણી પાસે લઈ જાય તમે તાર 1500 રૂપિયા, આપણે ક્યાં ના પડી કોઈ દી એને. રહેવા દે ને, એની રીતે દઈ દે, બિચારાને સોડિયું વાળું ઘર છે. કાંઈ વાંધો નહીં, તો તમે તમારી રીતે માગી લેજો એની પાસે. હા હું માગી લઈશ. બરોબર. અને જો બેન આવે ને એટલે ટાઈમે પાછો ફોન આવે એટલે સીધો બસ સ્ટેન્ડ ભેગું ન થાય છે, તેડી આવજે. આ તો મને કાંઈ નહીં, મને કહેજો તમે, હું બેન નથી હું તેડી આવી, તમે ન જતા. હા એ મારી બેન મને આવે, મને બહુ ગમે. પણ એક કામ તો કર તું. બોલો નહીં. હા દુકાને જા ને, દુકાનને બહાર એક બોડીઓ મારતો કે આજનો દી રજા રહે. હવે દુકાનના તાળું ભળે ને એટલે હંધાને ખબર જ હોય પણ રજા રાખી છે. પણ લોકો વિચાર કરે કે ભાઈ આજ કેમ રજા હશે ને હું હશે ને ફલાણું ટીકડું. હા તો કાંઈ વાંધો નહીં. જા. હા હા અત્યારે મેં એ કામ પતાવી જા. હા બેન. આજે ઘરે આવી તો મને મારા બા ને બાપુ કેટલા યાદ આવ્યા. પેલા જ્યારે આવતી ને તો અહીંયા રાહ જોઈને બેઠા હોય કે કઈ મારી દીકરી આવશે, અને આજ ડેલામાં પગ મૂક્યો તો આ જગ્યાએ ખાલી લાગી. આવી ગઈ? અરે બેન જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવવામાં કઈ તકલીફ તો નથી પડી ને? ના, ભાઈ આવ્યા હતા ને લેવા. હા મેં મોકલ્યો જ તો, મેં કીધું તું જા, બેન આવવાની તૈયારી રહેશે, બસ સ્ટેન્ડ જઈને ઉભો રહેજે. ક્યાર ના રાહ જોતા હશે, આજે બસે મોડી હતી. આ બસો વાળાને પણ આજ જ મોડું આવવાનું કુજ. અડધી કલાક બેવું પડ્યું મારે, વધારે જ બેરું. હવે અડધી કલાક હું કલાક બે તો એમાં હું તારે ફેર પડી જાય. ના કાંઈ નો ફેર. તું આવવાની હતી ને એટલે દુકાને યાદ રજા રાખી. બોલ. એ તો મને ખબર જ હતી. હું ત્યાંથી નીકળીને તો તમારે બનાવીને કઈ નીકળી હતી કે જોજો જેવી ખબર પડશે ને એટલે બે ભાઈઓ રજા રાખીને બેસે, બેમાંથી એક જેટલા દિવસ રોકાશે ને એટલા દિવસ કામે નહીં જાય. ના ના હો બેન, કાલથી તો જવું પડે, પછી આજનો દિવસ જ બંધ હાલે. શું કરે તાર હા હું તાર હા હરાન બધા? બધાય મજા. બેન પોસી ગયા તમે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કેમ છો બે? મજામાં? હા તમે આવ્યા પછી તો વધારે મજામાં. કેમ નહીં. હવે આ બેન આવી છે. જમાઈ ગયા? ઈ આવ્યા હશે ને? ના ના, એ નથી મૂકવા આવ્યા, હું બસમાં જ આવી છું. ઠીક, તો તમે તેડવા ગયા હા હશો હું કા? 1:30 વાગે. હા બેન બસ પગ ન દુખવા માંડે, નાજુક એવા છે અમારા. તું તોડી નાખતી નહીં ખંભો. લે બેન ખંભો તૂટી ગયો? ના ના, આ તમારા ભાઈ છે ને ક્યારે મસ્તી તો કરવા જ નહોતી હો અમને. બેન ખરેખર હું બહુ ભાગ્યશાળી છું કે આ ઘરમાં બે વહુ સંસ્કારી મળે. આ તું આવે તો કેટલો તારો આદર સત્કાર કરે છે, હા ભાઈ, કેટલા તને હાસવે છે. એ વાતના વખાણ તો હું મારા સાસરિયામાં કરું કે મારા માવતરના ગયા પછી જો હું હોશે હોશે અહીંયા આવતી હોય ને તો એનું એકમાત્ર કારણ હા મારી બે ભાભીઓ છે કે જે હજી મને એવું જતાવે છે કે મારી માં હજી આ ઘરમાં છે. તમને હાસવ્યા નહીં ને તો તમારા ભાઈઓ કાઢી મૂકે અમને. રેવાય નો દે. હવે બેન દીકરી આવી હોય એને હાચવી તો પડે. એમને મજા આવવાનું થયું કે કેમ નો હોય? એટલે એમ એમને મારે મેં કે આમ કીધું જમાઈ એરે કઈ લપ નથી ના એવું અમારે એવું નો. હવે એ બધી લપ મૂકો અને હવે જાઓ. રોકાવાના. હવે એને- થેલો પેલો તો હા, થેલું. હા, થેલા ઉપરથી ખબર પડી જાય કેટલા દી રોકાવાના. હવે એને ગમશે ત્યાં સુધી રોકાવે
એટલે તો મને તો એવું જ લાગે કે હાંજે વયા નથી જવાના. ના 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 એમ હજી આવી છે બેન એના પણ હાથે. લે, ધારા તું કેમ સમજતી નથી? આ આપણા કપડા થઈ ન રહી. બસ 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 હા ઉપાધિ કરો માં. હું જે એમ તો અહીંયા મહિનો દિવસ રોકાવાની છું. આ તો એ હું રોજ હાંજે આપણે ગપાટા હા મારશું. ભાઈ એમ. 2 મહિના રોકાવ તમ તમારું જ ઘર છે. ઘડીએ ઘડી આવું જવું નહીં. મહિનામાં 3 વાર આવું જવું એના કરતા મહિનો જ હવે આખો અહીંયા રહી અમને જાવ. ગમે હો, તમે રોકાવ ને તો અમને બહુ ગમે. પછી આપણે જાશું હો બહાર ત્રણેય. હા ઠીક છે, બહુ ગમે. હાલો હવે જાઓ, હવે કઈક રસોઈ બસોઈ બનાવો, મારી બેન ભૂખી થઈ ગઈ. ચાલો રસોઈ બની ગઈ. અમને ખબર હતી કે બેન આવવાના, પછી શું છે કે એને વધારે જોઈને ખાવા તો રાંધતા વાર લાગે. હા અને બધું અલગ અલગ જોઈએ એટલે પછી પાછળથી અમારે બધું તમારું ભાવતું બનાવ્યું છો અમે. બાકી તમે રીંગણાનું શાક બનાવવાના હતા. તો એમ નહીં પણ બેન હજી આવી છે તો ચા પાણી તો હવે જમવાના ટાઈમે જમવા ટાણે ચા. ના ના ભાભી કાંઈ વાંધો નહીં. ચા ન મૂકતા હવે જમવાનું જ છે તો તમારી બેન ચા તો પીતા નથી, મસાલા વાળું દૂધ પીવે છે. તો આજે તો હજી ભાભી પોણા ભાગની ખરીદી કરવા જશે ત્યારે 1 મહિનો નીકળ. તો હજી મારે કાજુ ને બદામ ને બધું લેવા જવાનું. હા ભાઈ, બધું ક્યાંય લેવા નથી જવાનું, આપણી દુકાનેથી બધું આવી જાય હા હાંજે. બસ આપણે છે તો. ખાલી મને લિસ્ટ આપી દેજે. ઠીક, હા કાંઈ વાંધો નહીં. હા કદાચ ઘટે તો બેન કહી દેજો એટલે બની જાય. બેન માટે ગમે એવડું લિસ્ટ હોય ને બધું આપણે આવી ઓછું જ જાય. પડે. અરે આપણી બેન દીકરીઓને જેટલું આપીએ ને અને જેટલું ખવડાવીએ ને એટલું ઓછું પડે. હા ઈ વાત. આપણે કઈક ઘરમાં મગાવી તો જ દુકાને ખાલી થઈ ગઈ હોય. હું શું? અંદર જા ઓયડામાં બેટા જા. ઓયડામાં નહીં, હાલો ને હું આવું, હાલો. એમાં હું મૂંઝાઈ ગયા હવે. હાલે બેન ચા. ચલો તારો લેતી જજો. લાવું હા, હું બસ. લઈ લો, બેન નથી પડતી. હાલ હાલ તારા હાલો. નાનકા, હા હા મને કેમ એવું લાગે છે આ બે બહુ ટોન મારે છે. મને એવું જ લાગે. મને લાગે છે ને ગમતું નથી આ બેન આવી. હવે એને ગમતું હોય તો ભલે, ન ગમતું હોય તો ભલે. બેન દીકરી આપણી છે, આવી છે તો હવે એને હાસવી તો પડશે. આવી છે તો હાસવી નહીં, આજીવન હાસવવી પડશે. તો સવાલ જ નથી ને. બાયુને શું ખબર પડે? એ તો બોલ્યા કરે, આપણે એની આમ નહીં જોવાનું, આપણે આપણી બેન આમ જોવાનું. બેને સમજાવવી તો પડશે. મારીને તો હું સમજાઈ દઈ, તમારીને તમે સમજાઈ દેજો. તો નાના તું સમજાવવા આવજે. ના ના બધું એટલે બધું સારું છે. એવું હોય ને તો 1-2 દિવસ પછી આવજો, પણ આવો. અરે બધાય તમને બહુ યાદ કરતા હતા. હું આવી ને એટલે તરત 2 ભાભીએ પહેલા તો તમારું પૂછ્યું કે જમાઈ ન આવ્યા. કાંઈ વાંધો નહીં. હા 3-4 દિવસ પછી આવજો, વાંધો નહીં. હા હા હું ભાઈને કહી દઈશ. કોણ આવવાનું? જમાઈ? હા મેં એને કીધું, એણે એમ કીધું કે એ 2-4 દિવસ પછી આવશે. તો પછી સાસુને એમ નહીં, જમાઈને પણ શા માટે આવે? કઈ કામથી ના આવે છે કે? ના ના કંઈ કામથી નહીં. હા તો અહીંયા આવ્યા પછી મને એવું લાગ્યું કે જેટલી લાગણી તમને મારા માટે છે ને એટલી જ લાગણી તમને તમારા જમાઈ માટે છે. તો મને એમ થયું કે એને અહીં તેડાવી લો તો બધાને ગમશે. પણ એમ નહીં, આ જમાઈને કામ ધંધો ખોટી નહીં થાય અહીંયા આવે છે તો. ના ના નહીં થાય. આમે આ વેકેશનમાં એ ક્યાંય જવાના તો છે ને, ખોટા ઘરે રહેશે. હા એ વાત સાચી છે. તો એમ કરો ને, હા જમાઈ વાહો વાહી આવે છે, તમે આવ્યા છો તો તમારે હા સાસુ હારા, પછી ઓલી તમારી નણંદ છે ને હારે, એને બોલાવી દે ને, હંધાઈ આવી જાય તો મજા આવે ને. ભાભી આ મજાક કરો હો કે? મજા સમજો તો મજા, અને જો થોડી કે આમાં હોય તો ખબર પડી જવી જોઈએ. બીજું કઈ નથી કેતી. એટલે મેં તમારા જમાઈને તેડાવ્યા, એ તમને ન ગમ્યું તો હું ના પાડ દઉં ફોન કર. ના અમને ના ન થોડી પડે. હા તમારું એકનું થોડુંક ઘર છે, જમાઈનું ઘર છે, પછી સાસુનું ઘર છે, સસરાનું ઘર છે. વેવાય વેલા નથી તો વેવાય વેલા આવે તો સારું લાગે. હા આ તો મને એમ થયું કે તમારી આજુબાજુની બેનપણીઓ હોય, પાડોશી હોય. આ તો શું છે કે તમારે માવતર નથી એટલે એવું ન વિચારતા કે હા સમજી જાવ તો સારી વાત છે. હા ભાભી ભાભીઓ હારી છે તે હાસવે છે એમ. એટલે જ મારો પગ અહીંયા આવતા ઉપડે છે. સાચું કહું, આ બાપુજી ગયા પછી આટલા સમયથી હું નહોતી આવતી. મને એમ હતું કે હું મારા પિયર જઈશ તો મારી ભાભીઓને ગમશે કે નહીં ગમે, મારા ભાઈને ગમશે કે નહીં ગમે. તમને ખબર હે, આ વખતે હું આવી હું ને તો હું પહોંચવાતા મને આવી હું કે બધા કેવું સમજશે. ગમતું તો નથી અમને આ બધા, તમે ઘડીએ ઘડીએ આવો ને એટલે પણ શું થાય. તમારી નણંદ તમારા ઘરે કેટલી વાર આવે છે? એટલે તમને હાચે ભાભી મારું અહીંયા આવું ના તમે આવો એ ગમે છે, પણ વાહે લશ્કર થોડું આવે ને
એ થોડુંક અજીબ નથી લાગતું? કઈ વાંધો નહીં, હું તમારા જમાઈને કહી દઈશ કે નો આવે. ના 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 ના, તમારા ભાઈ અમારો વારો કાઢી નાખશે હો, દેરાણી જેઠાણી બેયનો. એટલે કહી દેવાનું, પણ તમારી રીતે બાનું કરીને કહી દેવાનું. હો, અમારું નામ નહીં આવવા દો. હું એવી રીતે એને વાત કરીશ કે મારે ક્યાંક બીજી જગ્યાએ રોકાવા જવાનું થયું છે, એટલે તમે ન આવતા. તમારી ઈચ્છા. અને- તમારું માવતરનું ઘર છે ભાઈ, અમે તો કાંઈ ન કહી શકીએ આમાં. અને તમારે 2-4 દીમાં રોકાઈને વહી જવું હોય તો તમે જઈ શકો છો. હે, હા, મહિનો દી નો રોકાવું હોય તો કઈ વાંધો નહીં. અમે હા કે ના કઈ ન બોલીએ અમે. ભાભી, હાચે હાચું કયો, હું અહીંયા આવી એ તો તમને ગમ્યું ને કે? અરે બહુ ગમ્યું, અમે જોયું નહીં કેટલી તૈયારી કરી રાખી. હે, આ તો પછી તમારે સમજવાનું હોય કે આ તો રેવું. શું છે કે તમારે વરમાં આવે લગભગ એમ માનો ને કે તમે 7-8 મહિના તો અહીંયા આવતા જ હશો ને, આમ રહેતા હશો. એમને વેકેશનમાં ક્યાંય ફરવા ન જવાય. હે, મા બાપની ઘરે જ આવતું રહેવાનું. પણ સમય શોખીન નથી રહ્યા ને એટલે. હે, બીજું કઈ નહીં. ઈ આવે તો આપણે ક્યાંય નથી જઈ શકતા. પણ કાંઈ વાંધો નહીં. હા, ક્યાંક એવું તો નથી ને કે જમાઈ ક્યાંક આ લે, બીજે- તારે મારે માવતર નતું જવું? હા. નો કહી દીધું તાર જેઠે કે બેન આવે છે તો ઈ કે હવે રે ઈ કે તું પછી જાજે. આ જો ને મારે માવતરે નથી જવાતું. મન તો બહુ દુઃખ થયો ભાભી. એક તો તમે કેટલા સમય પછી જવાનું વિચાર્યું અને એ તમને ભાઈએ ના પાડી પણ દીધી. બેન જેવા ક્યાં નસીબ છે હે, કે હા, આપણે ઘડીએ હા. ઘડીએ માવતર પડ્યા રહીએ. ભાભી, તમારે જવું હોય તો જાજો, હું મોટા ભાઈને વાત કરીશ. ના ના, હવે એકવાર એને ના પાડી દીધી ને પછી ધરા આ પડવી એમાં હું આપણને હવે મજા આવે જવાની. એના કરતા અહીંયા પડ્યા છીએ હવે. એવું એમ તમે વિચારી શકો કે તમે વયા જાવ તો પછી ભાભીને જવા મળી જાય. કાંઈ વાંધો નહીં. હવે અમે એટલા 20 વર્ષ તો કાઢ્યા માવતર ને ત્યાં પછી થોડું કઈ ઘડીએ ઘડીએ હારા લાગીએ આપણે. તમારે જેમ તો નથી ને અમારે. મારા નાના રિયાની તો એમ જ કહેતા હતા કે દીકરી તો હે ને ઘરે થોડીક વાર જ સારી લાગે, આવે ને પછી વહી જાય. અને એ મારા નાનાનો તો મગજ એવો હતો ને, તો હાઈન પડે ને એટલે અમને એમ કે તમે કઈ જાઓ એમ કરીને તો અમને 1-2 ગાયરોય દઈ અરે દેતા. ના, હવે માવતર આ વિદાય ટાઈમે સલાહ નથી દેતા કે હવે બટા હવે છે ને માવતર નો મોહ કાઢી નાખજે. હવે આ હાચું હારું છે ને ઈ તારું જી ઘર છે એમ કેતા નથી. આ ઘરમાં બા ને બાપુજીની બહુ યાદ આવે છે. મને ખબર છે કે આ ઘરમાં મારું આવું મારી એકેય ભાભીઓને ગમ્યું નથી. પણ સાચું કહું ને બાપુજી, તો હું ભાભીઓના મોઢાની નહીં, પણ આજે મારા બાપ જેવા મારા 2 ભાઈઓ હે ને, એ ભાઈઓના મોઢાની હું આવી છું. અરે હું વિચારતી હતી બેન, કાંઈ નહીં, બસ યાદ કરતી હતી બાપુજીને ને બાને. યાદ તો અમને આવે છે, કારણ કે બા બાપુજીએ આપણને ત્રણે પાનડાને લાડા જેવા લડાવ્યા છે. જો હંમેશા આપણા દિલમાંથી નીકળી જ નહીં શકે. હા, સાચું કહું ભાઈ. હા, બાને બાપુના ગયા પછી હા પહેલી વાર આ ઘરમાં હું આવી ને, તો આ ડેલીમાં જેવો પગ મૂક્યો ને, એ ભેગા મને બાને બાપુ દેખાણા. કેવા બે મારી રાહ જોતા હોય. હા, જાણે નાનું બાળક એના માના આવવાની ન રાહ જોતું હોય. સાચી વાત છે. હા, જ્યારે બાને કે બાપુને ખબર પડતી ને કે તું ઘરે આવે છે, એટલે એ ખાવા પીવાનું ભૂલી જતા. બસ આમ કાક ડોળે રાહ જોઈને બેસતા આમ દરવાજાની સામે, ક્યારે મારી દીકરી આવે, ક્યારે મારી દીકરી આવે. અરે હજી તો ત્યાંથી નીકળી હોય ને, ત્યાં તો રસ્તામાં મને કેટલાય ફોન કરી નાખ્યા હોય, ધ્યાનથી આવજે, કઈ ઉપાધિ કરતી નહીં, બધું બરાબર તો છે ને. હા, આ બધા શબ્દ છે ને અટાણે બહુ યાદ આવે. સાચી વાત છે બેન તારી. એમ તને યાદ આવે છે ને, એમ અમને ડગલે ને પગલે અમને બા બાપુજી યાદ આવે. પણ હવે શું કરવું? ભગવાનના ઘરનું તેડું આવ્યું હતું એટલે એક જાવું તો પડે જ. એમાં આપણું ક્યાં હાલે ભાઈ. તું છે ને જરીએ ઉપાધિ ન કરતી, કારણ કે અમે 2 ભાઈઓ તારા માવતર સમાન જ છીએ. ખબર હે ભાઈ, મેં બાના નેના ગયા પછી કોઈ દી એવું નથી વિચાર્યું કે મારા માવતર વયા ગયા. હું આજે મારા સાસરિયા વાળાને એમ જ કહું
કે મારા એક માવતર ગયા હે ને તો હજી બીજા માવતર મારા પિયરમાં બેઠા છે. અને આમ પણ તારી ભાભીઓ પણ તને કઈ ઓછો આવવા દે છે? હે હા, તારી ભાભીઓ હા તને પોતાની દીકરીની જેમ રાખે છે. અને તેમ છતાં પણ જો તને કોઈ વાતનું આમ કઈ ખટકતું હોય ને તો અમને કહી દેજે હો બેન. આમ જરીએ મૂંઝાતી નહીં, આમ હૃદયમાં કઈ રાખતી નહીં. ના ના, મને કોઈની વાતનું કાંઈ દુઃખ નથી. નાનકા, હા તને યાદ છે? હા હા, મીંદડી જ્યારે નાની હતી ને ત્યારે એને ઓલા રસગુલ્લા બહુ ભાવતા, યાદ છે ને? હા. ના ભાઈ, હું ના ભાઈ, નહોતા ભાવતા? હે નહોતા ભાવતા? તો હવે કેમ નથી ભાવતા? ભાવે જ છે, તું જા લઈ આય. ના હા. ભાઈ, હવે મારા જીવનની બધી પસંદ બદલાઈ ગઈ. એટલે આ તને રસગુલ્લા ભાવતા બંધ થઈ ગયા? લે, મને તો હજી ઓલા ગુલાબ જામુન ભાવતા હતી, હજી મને બહુ ભાવે. તારી કા બદલાઈ ગઈ? ક્યારેક ક્યારેક જિંદગીમાં છે ને તમારે તમારી પસંદ બદલાવી નાખવી પડે. ભાઈ વાહ, હવે તો મને લાગે છે કે આપણી બેન હવે મોટી થઈ ગઈ. હા, બહુ મોટી થઈ ગઈ છે હો. સમજો, હવે તને રસગુલ્લા ભાવે તોય ભલે ન ભાવે તો હું છે ને આજે હું તારા માટે છે ને ખાસ રસગુલ્લા લઈને આવવાનો. ના ના ભાઈ, એવો કઈ ખર્ચો નથી કરવો. હવે રસગુલ્લામાં શું ખર્ચો છે? હા, અને બેન તને જેટલું ખવડાવું છું ને એટલું અમારે ઓછું છે. અને આમે તું અમારું કળોયું છું, હે એટલું અમને પૂન મળે. હા, પણ પુઈને પણ બધાની સહમતીથી કરવાનું હોય ને ભાઈ. સહમતી એટલે તું કેવા શું માંગે બેન? બેન હા, આવી ત્યારનું હું જોઉં છું. આ તારું મોઢું કા પડી ગયેલું લાગે? હા, મને એવું જ લાગે છે હો મોટા ભાઈ. તું ખુશ નથી બેન? ખુશ જ છું, મને અહીં શું વાંધો હોય. આ તો તમારા બનેવીને બા બાપુજી અચાનક યાદ આવી ગયા ને એટલે. હાલા પણ બનેવી યાદ આવી ગયા હોય તને ફોન કરીને તેડાવી લેને આયા. ભલે ને એ રોકાતા 2-4 દી. હા, ભલે ના આવે. ના ના, હેને નથી તેડાવા, એ ત્યાં બરાબર છે. અને હું ઝાઝા દિવસ નહીં રોકાવું. અરે કા, હજુ તો તું આવી છો? હા, એવી છું, પણ મને હમણાં તમારા બનેવીનો ફોન હતો. ત્યાં કંઈક કામકાજ છે ને તો મારે જવું પડશે 2-3 દિવસમાં. હારું જા, હવે એ જાય ને પેલા તું રસગુલ્લા લઈ જા. હા. એક વાત કેવીશ, માનો તો. બે કે હા સર, માનવા જેવી છે તો માનશું. એક જ કહેવાની, બીજી વાત તો છે નહીં મારી પાસે. ઠીક છે, બોલો. હું એમ વિચારતી હતી કે મારા બાનો ફોન આવ્યો હતો ને તો એને બહુ તબિયત ખરાબ છે, તો હું જઈ આવું ત્યાં. નહીં. કા? અરે પણ હા, બેન અહીં આવી છે ને તારે વયું જવું છે? તો બેન તો હજી રોકાવાના છે ને. હા તો પણ રોકાય ત્યાં સુધી તારે ક્યાંય જવાનું નથી. મારા બાની તબિયત આટલી બધી ખરાબ છે ને હું જઈ ન શકું. અરે તારા બાની તબિયત એટલી બધી ખરાબ છે કે કઈ મરવા નથી પડ્યા. હવે હાજા માંદા તો થયા કરે. એટલે કદાચ અમારે એ જ વિચારી લેવાનું, કદાચ અમારા બાનો જીવ વયો જાય તો એ બેન અહીં રોકાણા હોય તો અમારે જવાનું નહીં. અરે ભાઈ સાહેબ, તારે ત્યાં છે બધાને કામ કરવાળા, તારી ભાભીઓ છે, તારા ભાઈ છે. આ તું જાય તો હાજા થઈ જવાના છે તારા બા. તો હવે બેનને મોકલી દો ને, હું એમ કહું છું. તો અરે પણ હું કામ મોકલી દઉં? જો મને કઈ વાંધો નથી, રોકાય તો. પણ જો હા બેન છે ને આ ઘડીએ વારે અહીંયા રોકાય તો એના હાહુ ને હાહરા ને નણંદ ને કઈ કહે નહીં. કાંઈ ન કે. હા, પોતાના માવતરને ત્યાં જવા આટલું થોડા કોઈ કઈ કે. તમે હાથે કરીને છે ને બેનનું ઘર ભાંગવા તૈયાર થયા છો. સમજાણું કે નથી સમજાણું? ગાંડા જેવી વાત કરમાં. લે તો ઓલા જમાઈને શું થાય કે લગન કે મેં એની આયરે કર્યાસ કે શું છે કઈ ખબર જ નથી પડતી, હાલતા વહી જાય. અરે તો પણ જમાઈને અહીં વ્યૂ હોય ને આટો ફેરો મારવા, જમાઈને કામ ધંધો ન હોય, હા, ખોટી ન થાય. તો પછી એનો જોવાનું હોય. હા બેન છે ને 2 દિન 3 દિન રોકાય ને તો સારું લાગે. આમ મહિનો દી પડ્યા રહે તો પછી કાલ સવારે છે ને પાડોના ને હગાવાલા ને બધા વાતું કરવા મળે તો તમારી આબરૂનું હું. એ ભલે કરે, મારે દુનિયાનું નથી જોવાનું, મારે મારી બેનની ખુશી જોવાની છે. આ દુનિયા ખુજી કરે તો પૈણાવાય જ નહીં ને એ રેખી હોત તો હા. હામે ને હામે રહેતા શોકેસમાં બેહાડી દેવાય. મારી બેન અહીંયા આવે છે એ મને લાગે તને ગમતું નથી, હસોડું. મને તો ગમે છે, મને હું વાંધો છે. તો પછી કેમ આવા શબ્દો કરે બોલે છે? આ બેનનું જો હારું ઈસુ છે ને એટલે કહું છું કે હવે બેનને છે ને મોકલી દેવાય હારે. બેનનું હારું નરવું આ બધું અમે વિચારવાવાળા બે ભાઈઓ બેઠા છે. આમાં તમારે છે ને આ તમારા ઘોડા નહીં દોડાવવાના. એમને એ માવતર આવે તો તમને કેવું ગમે? અમે ખાલી મારા બાને મજા નથી તો આટો મારવા જવાનું કહું તો હટદેરાને ના પાડી દીધી. અરે મેં ના નથી પાડી તને, મેં તને એમ કીધું કે હા નિકિતા જાય ને પછી જાજી. એમ
બીમાર ક્યારે છે? અત્યારે છે કે પછી? હાથી તારા બાન તારે કેવું જોઈએ પછી બીમાર પડતા હોય તો? એટલે તમારી બેન હાટું થઈને મારા બાને એમ કહેવાનું કે તમે બીમાર પછી પડજો એમ. હા જો આખી દુનિયા પછી પહેલા મારા માટે મારી બેન. નવી નવાઈ તમારા ઘરમાં એક તમારી બેન જ છે, દુનિયા આખી તો હાવ ભાઈઓ બેનો વગર ના છે કા? એ દુનિયાનું મારે નથી જોવાનું, મારું જોવાનું છે. મારી બેન દુખી ન થવી જોઈએ બસ. તમારી બેન દુખી નથી થતી, જલસા કરે, દુખી તો અમે છીએ. હા બસ, એને આખી જિંદગી જલસા જ કરવાના છે. વાહ શબ્દ બોલી કઈ સંભળાણું કે દુખ્યું અમે છીએ? તમારી માથે કેવા દુઃખના ડુંગર પડી ગયા? હા ત્યાં દુઃખના ડુંગર નહીં તો હું અત્યારે બા મને કેવા યાદ આવે છે. જવા દિવસો બસ હવે નખરા નહીં કરે, ખાલી ખોટા નાટક કરે રોવાના. પોતાની બેન માટે જ વિચારવાનું, હું કામ અહીંયા લઈ આવી છે અમને? આ મારી બેન તને એટલી બધી હું ભારે પડે મને એ નથી ખબર પડતી. ભલે ને રોકાય, મને તો જવા દેવાય ને. તને કીધું ને હું કે ના પાડું છું, કઈ ઘર ભેગું લઈને જાઉં છું તો હું કરે એકલી આયા? હું એકલી તારા નથી? અરે તારા એકલી ન કરીએ કે બધું આ ઈ તો કરના બેન થોડુંક એમાં મદદ દેવરાવીએ તો કઈ નાના ન થઈ જાય એમાં. ઈ એના હારે બધું કામ કરે છે. કામ કેટલા દી કરે છે? માવતરને ઘેર ક્યારે આવતા હોય કે ભાઈ થોડોક આરામ મળે, થોડીક શાંતિ મળે, શાંતિ લેવા આવે. હારન્યા કામ કેટલા દી કરે છે? વરમ 8 મહિના તઈ હોય, 4 મહિના કામ કરવું પડે એને. જો તું આમ કરીને સંભળાયમાં અને ક્યાંય જવાનું નથી. અને મારી બેનને છે ને જ્યાં સુધી રહે ને ત્યાં સુધી રહેવા દેવાની. છૂટા સેડા કરી નાખો એને, એટલે અહીંયા જ રહીએ. તો શું વિચાર્યું? શેનું? એટલે હજી રોકાવાના તમે અહીંયા? કેટલા દિવસ રોકાવાના એમ? ભાભી મેં કીધું તો તું કે હું મહિનો દિવસનું વિચારીને આવી હતી, પણ હવે 15 દિવસ જ રોકાઈશ, વધારે નહીં રોકાવ. ઓહો, તો હવે અમારે નહીં જવાનું થાય. નહીં જવાનું થાય? તમારે ક્યાંય જવાનું હતું? જો તમે બે માણા તો ક્યાંય ફરવા જતા નથી હે, અને તમે બીજાને જવાય નથી દેતા. બીજાને જવા નથી દેતા એટલે તમારે ને ભાઈને ને બધાને ફરવા જવું હતું, અને હું આવી એટલે નથી ગયું છે? હા, મારે જઈને જવું હતું, પણ હવે તમે આવ્યા છો એટલે અમારે તો ક્યાં જવું તું? ક્યાંય નહીં ભાભી, ક્યાં હોય? હા અમે આપણે ક્યાં જાવું? ઘર હા, આપણી તો જિંદગી આપણી છે જ પોતાડે નહીં. સડી ગઈ. અહીંયા કામ કરવાનું, નણંદબા આવે એટલે એની ચાકરીમાં રહેવાનું. ક્યાંય જવાનું નામ લેતી નહીં. જો આ તાર જેઠે છે ને મને સોખી ના પાડી દીધી. હા મેં વાત કરી હતી મારા બા કેવા બિસાડા બીમાર છે, તો એ કીધું આ બેન જાય ને પછી જી કે જવાનું, કે બેન છે ને ત્યાં સુધી ક્યાંય ઘરની બાયણે નહીં જવાનું. મેં કીધું બીમાર છે તો ખબર કાઢવા તો હું જાઉં ને, તો એ કે બીમારીને કહી દેવાય ને ત્યાં બેન જાય પછી આવે. હવે આ માંદા પડી એ પૂછીને માંદા પડે. ના ના ભાભી, એ પૂછીને તો કોઈ માંદું ન પડે. તમે જાઓ, તમારા બાની તબિયત. આપીને અમારે ક્યાંય નથી જવું. મારા બાપ ભલે બિસાડા ઉકળી જાય તોય નહીં જાવ. અરે આવું શું કામ બોલો? હા, મા બાપ વગરની જિંદગી શું કહેવાય મને ખબર છે. ભગવાન નો કરે તમારા બાપુજીને કઈ થઈ જાય. શું કામનું? માવતર બીમાર હોય તો દીકરીઓ જઈ ન હોગે. તમારા જેવા નસીબ ક્યાં છે અમારા? કાંઈ કામનું નહીં ભાભી. આજ કેટલા વર્ષો પછી એમ હતું કે અમે મા ભોળાનાથના ઓલા મંદિરે જાશું, પણ નસીબમાં તો છે જ નહીં. એવું બોલો માં ભાભી. તમારે જવું હોય તો તમે જાઓ. તમારે કહી દેવું છે કે તમારે જવું હોય તો તમે જાઓ, પણ તમારા ભાઈઓ તમે આવો ને એટલે એ તમને જ જોવે છે. તમને જે ગમે ને એ જ અમારે ઘરમાં કરવાનું. અરે તન તું હું વાત માની? તાર જેઠે તો ચોખ્ખું હાવ શુદ્ધ ગુજરાતીમાં કહી દીધું, મારી બેન છે ને આ દુનિયામાં કે અમારું કે કોઈ બીજું કોઈ વાલું નથી. કે આ નિકિતા છે ને એ જ અમારું કે કાળજાનો કટકો છે. જોઈ છે એ તો મને ખબર છે. જો તને તો ખબર હતી ને, કાલે ખબર હતી. કાલે આપણે વાત થઈ હતી જ કે ભાભીને તો કેટલા ટાઈમથી એની મમ્મીને ઘર જવા નથી મળતું હે, તો તને ખબર હતી તો એનો ફેસલો આજ થઈ જવો જોઈએ, તારે કરવો જ હોય તો. પણ તારે તો અહીંયા જ ધામા નાખીને. ના ના ભાભી, મને સમજાય છે કે મારે હવે અહીંયા જાજુ ન રહેવું જોઈએ, પણ શું કરું? આજે બે ભાઈઓનો પ્રેમ છે ને, એ બે ભાઈઓનો પ્રેમ મને બાંધીને રાખે છે. બેન બાંધીને રાખે તો કાયમને માટે અહીંયા બાંધીને જ રહ્યો ને. ને દઈ દેવાય છૂટા સેડા, બીજું કાંઈ આમાં થાય નહીં. વિચારજો જીરે, વિચારવું હોય તો તમારી એમાં જ ભલાઈ છે. ઉપાધિ કરો માં ભાભી. તમે છે ને તમારા માવતરના ઘરે જવું હોય તો જાજો, હું ભાઈ હારે વાત કરી લઈશ. ના રે ના. અને તમારી બેને ફરવા જવું હોય તો તમે જાજો. ના હવે અમે અહીંયા બરાબર છીએ. અમારે ક્યાંય જ્યાં લગી તમે ન જાઓ ત્યાં લગી અમે તો ક્યાંય ન જઈ શકી. તો માવતર વયા ચાહે તો હું ખરખરો અહીંયા કરી લઈશ. ભાભી એવું તો ન બોલો. કાંઈ વાંધો નહીં, હું વહી જઈશ મારા સાસરીએ પાછી. ના ના
રોકાવ ને અમને તો હું આદત પડી ગઈ છે આ ક્યાંય ન જવાની. પછી અમને ન કહેતા વળી તમારો ભાઈ છે ને અમારી તો રાયડું પાડશે. હાલો કોઈ કામ કરવા નહીં આવે. હા તમ તાર રોકાજો હો. અને આ ફરવા જવાની તો ખાલી વાત હતી. 2-3 વાર લગી નો ગયા, હજી નહીં જાય. મને એવું કાં લાગે કે હવે મારે આ ઘરની માયા મૂકવી પડશે. એમ હતું કે બાના ને બાપુજીના ગયા પછી હા મારા બીજા માવતર હે, આવીશ તો આ બધાને ગમશે. પણ આ બે ભાભીઓને જોતા તો એવું લાગે છે કે હવે હું આ ઘર ઉપર બોજ બનતી જાઉં છું. મારે જ હવે સમજીને વહી જવું જોઈએ. કાં થેલો ભરત ક્યાં આવ્યા? ફરવા જાવું છે મારે. તમારે આવું છે કે હું એકલી વહી જાઉં? ક્યાં હવે ફરવા ક્યાંય નથી જવાનું. હવે આ બેન ઘેરે આવી છે ને તું ફરવા જાસ? બેન 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 ઘરે આવી હોય એટલે આપણે ફરવાય નહીં જવાનું હે? આજ કેટલો ટાઈમ થયો કેન્સલ કરું છું હું. એ કરવું પડે હો. જો અમારી બેન આવી છે અને એ જે રોકાવાની છે એ જ્યાં સુધી બેન ન જાય ને ત્યાં સુધી આપણે ક્યાંય નથી જવાનું. હું આવી તારી હારે ફરવા તો મારે જવું. તો રોકાય તો ભલે ને રોકાય, એ કઈ 2-3 દી હાટું તો રોકાવાના નથી હે? આજા 3 દી થઈ ગયા તો એને કઈ ઘરે જવા એને તો કઈ ઘરે જવાનું નામ લેવાના નથી. હવે બેન દીકરી આવી હોય ને તે રોકાવા જાય હોય. જો મારે બેનું ને બધાય જાય છે, અમારે ઈ જમાઈને બધાય મારે એને ભેગું જ જવું છે એટલે આપણે બેન એને ભેગું જ જવાનું. તમારે આવવું હોય કે નથી આવવું? અરે આપણે ઈ કોઈનો વધારે ન કરવાનો હોય, ઈ ભલે ની રીતે જઈ આવે, જવા દે ની. એક જરૂરી છે આપણે એની હારે જ જવું. 3 વખત આપણા કારણે ઈ લોકો નથી ગયા કે તમે આવો છો તો આપણે હારે જાય. તો આપણે શું કીધું આજી વખતે નહીં, અમે ઓલી વખતે આવશું. હવે ઈ લોકો મને મેણા ટોણા મારે હે કે તમારા નણંદ તમારે ઘરે જ પડી રહી હે કે હું એમ? કેમ તારા ભાઈની ઘરે તારી બેનું ન આવે? હે કે મારી બેન આવી છે શું થઈ ગયું? અને એ ક્યાં આખી જિંદગી રોકાવાની છે? રોકાવા આવી છે, રોકાઈને વહી જાય પછી આપણે જવું. અને આમ જો એવું લાગે ને તો કહી દે તારા ભાઈને તારા ભાભીને કે આમ આ ફેર અમારે મેળ નહીં આવે, અમે નથી આવતા એમ. હા મારા ભાઈને ઘર હું જાઉં છું. જવા દીધી તમે કોઈ દી મને? હા. જવા દીધી તમે મને કોઈ દિવસ? હવે આપણે કામ જ અહીંયા એટલા હોય તો પછી શું કરવાનું? કેમ જવું? મારે કીધું ને મારી હારી મને વાલી ન હોય, મારે જવું ન હોય તો હું નથી જઈ શકતો. તમે તો નથી જઈ શકતા, અમને તો જવા દ્યો. અને હું ક્યાં કઈ કહું છું, આપણે તો 2 દિવસનું ખાલી છે, 2 દિવસમાં તો આપણે આવી જાવું. તો મારી વાત સાંભળતું, ઈ મારે તારું અત્યારે કાંઈ નથી સાંભળતું. મેં કીધું બસ તમારે ઈ જ છે, અમારું કઈ સાંભળવું જ નથી. તમારે ખાલી તમારી બેનનું જ સાંભળવાનું. આ તો અમે કોઈ દિવસ કઈ બોલી નહીં એટલે જો મોટા ભાભી ભલે કઈ ન બોલે, હું તો આવું હલાવીશ જ નહીં. મને આ જરાય ગમતું જ નથી. આમ જો મારી વાત સાંભળ, હવે આપણે 2 વિયા થેલો ભરીને હાલતા થઈ જાય તો બેન ને કેવું દુઃખ થાય? કાંઈ દુઃખ ન થાય, એને તો ઉલટાની ખુશી થાય. મેં એને બધું પૂછી લીધું. મને એને સામેથી કીધું તમે કેમ ભાઈ ભાભી ફરવા નથી જતા, એને મને એવું સામે જ કીધું તમારી બેને. ઈ તો કે જ નહીં, ઈ કાંઈ થોડી ના પડે, એ મહેમાન છે, મહેમાન કહેવાય. હવે આપણે સમજવાનું હોય કે જાવું કે ન જાવું. હવે આપણે ઈ લાગે છે કે અમારું ઘર છે કે એનું ઘર કઈ ખબર જ નથી પડતી. અમને તો કોઈ દી અમારું વહુ પ્રમાણે અમારો હક જ ન મળ્યો. જો ઈ મારી બેન છે એટલે એનો હક લાગે, એનું હોત ઘર છે. હા તું એવી વાત કરી માં તું એટલે જ કહું છું તો હું મારી માની ઘર વહી જાવ, એનું ઘર છે ને આ તો ઘરે વહી જાવ. તારું ઘર નથી એ તમે સમજો હો. હું બધું સમજુ છું પણ તમે અમને નથી સમજતા. પણ તમે નક્કી કરી લ્યો મારે જાવું એટલે જાવું, પણ તમે એ વાતને પકડી રાખો છો, મૂકતા નથી. થોડુંક સમજાય. તમારે આવું છે કે નથી આવું ફરવા એ મને કહી દો. એ લોકો આપણા કારણે દર વખતે કેન્સલ ન કરે. કેટલી જોડી કપડા લીધા છે? મેં બધું કમ્પ્લીટ કરી લીધું, ત્યાં બધી વાતે થઈ ગઈ છે અને હમણાં આપણે તેડવાય આવશે. સારું બીજું હું હવે. હા એમ નતર રેજો અહીંયા. મારા કપડા તો નાખ પણ તું તમારો ભરી લેજો તમે બીજો થેલો અલગથી, બધું હું જ કરી દઉં. તો તારે જ કરવાનું હોય તો હવે આજમીનનું કામ હવે થેલા ભરવાનું છે. મને ખબર હતી કે તમે નહીં આવો એટલે મેં ન ભર્યો. તમારે આવું છે ને તો તમે ભરી લ્યો, મેં તમારે એકલીનો ભરી લીધો. ગઈ મારે કાંઈ પણ નથી. એવું છે ને એવું લાગશે ને તો મોટ ભાઈ ને ભાભી છે ને સંભાળી લે. હાલો ફરી આવી બે હાલ. સારું હાલો. કયા કપડા નાખું તમારા? હવે નવા હોય જ નાખવાનું હોય, ન્યા જૂના પહેરવાનો હોય. ચાઈ કરીને પૂછતી હતી. તો પછી હું કામ ખોટું હેરાન કરે? હારું આમ જો થેલો ભરી લેજે મારો. આવો આ ક્યાં પરિયાણ કર્યા ઠેલા લઈને? ઠેલા લઈને મારા બાન ઘરે. પણ આમ અચાનક? તમે ના પાડી હતી પણ નિકિતાબેન હા પાડી કે તમારા બા બીમાર હોય તો તમારે જાવું તો પડે ને. હવે એને હા પાડી દીધી પછી તમારી થોડીક રજા લેવાની હોય, કારણ કે ઘરમાં તો એનું હાલે જ ને આપણે વધારે, એટલે ના પાડી દીધી એટલે મેં ઓકે કરી નાખી. પણ હું ના પાડું છું, જવાનું ક્યાંય નથી. ઘડી કેમ કે બેનનું ચાલે આ ઘરમાં, તે વળી મેં
બેન સામેથી કીધું, મેં પૂછ્યું નહોતું, મેં તો ખાલી વાત જ કરી હતી. જો આ ખોટા નખરા બંધ કર અને અંદર જા. ના રે ના, બેને આ પાડી છે તો હું તો જાવ જ ને. બેને કીધું હું સંભાળી લઈશ અહીં. લે તમે ક્યાં આવેલા? તો પણ તમારો ઠેલો તમે હું મારા બાન ઘરે જાઉં છું, બીમાર છે ને. અરે પણ તમે જાઓ છો? અમે આમ ભાઈની બાજુમાં ઉભા રહો, ભાઈની બાજુમાં તો હાલો હરખી ભાઈને વાત કરવાની હોય. અરે ફરવા જઈ ભાઈ. અરે ફરવા? અરે પણ નિકિતા ઘરમાં આવીને એટલે તમને મગજ છે કે નહીં? અરે નિકિતા બેને તો કીધું અમને કે તમે ફરવા ન ગયા, તમને મારા હાવ મી કે ભાઈ ભાભી તો છે. તને કીધું એને એમ? હા. મને એને જ કીધું. કેવા ડાયા છે. હું ડાય હવે તમે બે અહીંયાથી વ્યા જાઓ તો આ ઘરના કામ કોણ કરશે? આ બેન એકલી કરશે? તો એમાં શું થઈ ગયું? અરે પછી પણ ઓછા માણા થઈ જાય ને, બે અમે નીકળી જાય, જય ભાઈ 3 તો ઓછા થઈ ગયા. અરે પણ તમે ભાઈ બેન બે એકલા આયા શું કરશું? આ બિચારી એને નો ગોઠે ને આખો દી ઘરમાં એકલા. લે એને બેન પણ અહીં ન હોય, અહીં નાના મોટા થયા હતી. જો તમે તો બધા ભાંડેડું હારે જ મોટા થયા હોય, ત્યારે જેમ રહેતા હતા ઠીક એમ છે. પાછું તમને તમારે જવું હોય ને તો તમે જાઓ, તારે ક્યાંય નથી જવાનું. હું તો જઈશ જ, મને બેને આ પાડી એટલે તો જવું પડે. એનું માન થોડુંક તોડાય, બિસાડું ખોટું બેન? લાગી જાય. અરે તું હું આ ઠેલો લઈને આવી? તું કા થેલો લઈને? હું કેવા આવી હતી કે જયભાઈ મને બસ સુધી મૂકી જાય. કેમ અરે ખરીદી પણ- કરવા જવું છે કે અમરેલી? ના ના, મારા સાસુનો એનો ફોન આવ્યો ને તો હું જાઉં છું પાછી ઘરે. અરે પણ આ ઘરમાં ચાલી શું રહ્યું છે કોઈ કહેશો મને? એટલે તમારી આ સામે જેને જોવો તે બધા ઠેલા લઈ લઈને નીકળો હો. તમારી સામે તો હોય પા, કઈ તો દીધું. મોટા ભાઈ, આ મારા સાસરિયાનું જોવાનું હોય ને, અમારી સાસુ 2 દીથી ફોન કરતા હતા ક્યારે આવસ. પછી આજે એમ થયું કે હું વહી જ જાઉં. જો નિકિતા કઈ વાત છુપાવતી નથી ને? હા, આ હેરાન નથી કરતા ને આ બેમાંથી કે તને? જરાય નહીં. હાવ હાચે આસુ બોલજે, કારણ કે તારા ચહેરા ઉપરથી લાગતું નથી ના કે ભાઈ, તારા હાહુએ તને ફોન કરીને બોલાવી હોય. ભાઈ અમારી 2 ભાભીઓ તો છે ને મને હથેળીમાં સાચવે છે. આવી રીતે તો કોઈ પોતાની નણંદને નહીં સાચવતા હોય. પણ સાચે હા, મારે થોડુંક એ દવાખાનાનું કામ આવી ગયું છે, એટલે મને એની ઉપાધિ થઈ ગઈ છે. તો ના, જવું ના. પડે, દવાખાનાનું કામ આવ્યું હોય તો જવું. નો જવાય હવે. આ નહોતું તમારા ભાઈએ કીધું કે તાર બા બીમાર છે, ભાઈ ને ભાભી છે, તો તમારે હશે તો ખરી ને કોક. પણ મારે સાસરું છે ને, અને હું ઈ ઘરની વહુ છું, તો વહુની ફરજ તો મારે પૂરી કરવી પડે. કરવી પડે. એટલા સંસ્કાર તો આપ્યા છે. એટલે તો વાંધો કહું છું નથી. જવું પડે. કઈ વાંધો નહીં મોટા ભાઈ. ભાઈ આવે તો ઠીક છે ને, તો હું મારી રીતે વહી જાઉં. અરે કેમ નો આવે? આવશે જ ને. હા. જા નાનકા. અરે ઓલા નિકિતા જાય જ મૂક. છે, એના ભેગા વયું જવું હોય એ તો વહીવટ તમારે નથી કરો. પણ આ લોકોને જવાનું છે ફરવા. આવીને જશે એને કઈ થોડું એને ઘરે મૂકવા જવું, બસ સ્ટેન્ડ મૂકવા એક જાય. મિનિટ મોટા ભાઈ. હા, તારા ભાભી કે છે ને એની જેમ આ આપણે રમણ કાકાની જાય જ છે, તો હું એનો હથવારો લઈ લઈશ. અરે ના ના, પણ બેન તું ના. હું કામ ઉપાધિ કરે? હું તને પણ- મૂકી જાઉં છું. આમ જોવો જાય ભાઈ, 4 વ્હીલ લઈને જાય છે. આ બેન બિસાડા રિક્ષામાં જાહે તો થાકી જાહે. ખુલ્લો હથવારો મળી જાય. અને આપણે હમણાં તેડવા આવશે મારા ભાઈ ભાભી મારા બેન ને જમાઈ ની બધા એને ભેગું અમારે જવાનું છે, તો બધાને એક ગાડીમાં જ કઈ જવાનું છે. વાંધો નહીં, તમારે ફરવા જવાનું છે તો મોડું ન કરો. હા મને ખાલી રજા દઈ દો. બેન હા, રજા તો આપી જ છે. થોડી વાર રોકાઈ જા, હું મૂકી જાઉં તને. ના ના મોટા ભાઈ, બસ ખાલી આશીર્વાદ દઈને રજા દઈ દો. મારા આશીર્વાદ તો હંમેશા તારી સાથે છે હે બેન. જા, ધ્યાન રાખજે તારું હો. અને આમ અને જો પહોંચી જાય ને એટલે ફોન કરજે. હા. હા, અને પાછા જલ્દી આવજો. હું હમણાં જ આવી જાય, મારા બાને ખબર કાઢી. હા અમારે ખાલી 2 દિવસ ફરવાનું છે, પછી આવી જાવ. તઈ વધારે કપડાં લઈને આવજો. આવજો. પછી અમારે ક્યાંય નહીં જવાનું થાય. કા ભાભી? આવજે બેન. બેન બિસાડા હતાથી મજા આવતી કા. હા પણ શું થાય? હે? જાઓ તમે. અમારા બાનો ફોન આવ્યો. હા ભાભી. હા, બાને કેમ છે? હું તો ન્યા જ આવતી હતી આ ખબર કાઢવા. હા, સારું થઈ ગયું. સારું લ્યો, તો હવે શેનું 2 દી પછી આવીશ નિરાયતે. મને તો કેવી ઉપાધિ થતી હતી. હા, કાંઈ વાંધો નહીં, 2 દી પછી આવી. હાલો ને. હા, લે મારે તો આ જવાનું ટયડું. જો મને યાદ આવ્યું, હાવ એટલે હાવ ભૂલી જ ગઈ. આ ઠેલા ભરતી હતી ને, તમે ગયા નહીં, તમારા કપડાં ભરતી હતી ને તો જ મને ફોન આવ્યો કે આજે હવે આપણે રાતે હજી નક્કી કરીને પાછો ફોન આવશે ત્યારે જાવ. હાવ ભૂલાઈ ગયો રે. અરે હવે પછી હાલો તો પછી એક કામ કર ને, બેનને બોલે જા પાછી ફટાફટ. જા ગાડી લઈને જા, લઈએ તેડીએ. પૂગી ગયા હિસાબ પછી આરામથી એને
બીમાર છે જાવું પડે વ્યવહારમાં તો રહેવા દ્યો. એટલે હવે આપણું નથી મારા જવાનું હો. મનસુબા બધા અમે ઓળખીએ છીએ. ના બે દી પછી જાય ને હા, હા. બાંધકાર. મોટા ભાઈ બેન આપણા ઘરેથી આજે નિરાશ ગઈ હોય ને એવું મને લાગે છે. તારે બોલવાની જરૂર નથી. કાંઈ ઢપાર કરીને બાકી પોચા પગે વહી ગઈ. નહીં બાંધવાનું નહીં કઈ કહેવાનું. કાંઈ નહીં. એકદમ પ્રેમથી ભાઈ હું જાઉં છું. પણ આપણે તો એટલું જ જોતું હતું ને પણ બાનું સારું બનાવ્યું, કોઈ રોકી ન શકે, એકદમ તગડું હતું બાનું તો એનું. કરવા જ પડે આવાને કાઢવા છે ને બાના જ ગોતવા પડે. હું ઈ હાસુ કા આવાના ગાડવા હારું થી ભાઈ તમને તમારે શું જમવાનું બનાવવા છે? શરમ કરો, જરાક શરમ કરો. લે. આટલા મેલા મનસુબા તમારા. આજે જો મને ખબર હોત ને તો મારી બેનને હું જવા ન દેત. આમ કાંઈ મેલા નથી રોજ નાયે. મનના તો મેલા છો ને હાવ. બેચારી મારી બેન તમારી પાસેથી માગીને હું માગી લેત 2 ટકના રોટલા. તે 2 ટક નહીં 5 ટક ખવડાવતા હતા હારું હારું. ભલે ને પણ 5 ટક ખવડાવો પણ તમારે આખી જિંદગી થોડી એને હાસવવાની છે. એને કાઢવા આટુંથી તમે બે રમત રમી ને. ના રે ના કોને કીધું? બોલો લ્યો. બેન ગઈ વાહ હોય તમે કેમ જવાનું? પણ એ કઈ સમયનું કઈ નક્કી થોડું કોઈ ક્યારે હું બદલી જાય. હા? બસ કર હવે બસ કર. તમને કીધું તો ખરી કે છેલ્લે ફોન આવ્યો, તમે ગયા ને પછી તમારે કપડાં જ ભરતી હતી હું. આ માણા આયલા જાય તો ફટાક્યો થઈ જાય છે. હા નથી થઈ જતો. હા તો ઠીક છે હવે. હા ઉંમરે તને ક્યાં મારા ઘરની બહાર કાઢવી. બાકી જો મારી બેનને આંખમાં આહું આવે ને તો એના માટે હું તારી સાથે છૂટાછેડા પણ લઈ શકું. પણ એના આહુડા ક્યાં આવ્યા? કોઈ દી આવવા નથી દીધા. અંદર અરે અંદરથી રોતી હતી મારી બેન. બધું હું જોતો હતો. બોલો લ્યો. તમે તો હાવ જ્યોતિષ થઈ ગયા હો. કેવી રીતે હાચવી હે આપણે નિકિતા બેન ને? હું તને કહેતી હતી ને કદર થાય જ તો? નહીં આપણી. આવી એટલે એના હાટું નો ખાવો, 2 શાક બનાવવા, એના હાટું બધું આપણે અગાઉથી તૈયારી કરવી, એક આખો ઓરડો એને દઈ દે, એટલું બધું આપણે કરી તોય હજી તમે એમ કહો છો. આ તો ઠીક તને ખબર છે હું ખજૂર લઈ આવી ત્યાં શિયાળો છે ને તે મેં કીધું ખજૂર પાક બેન ને ભાવે ને તે બનાવી દે પણ મારા બાને જવાનું હતું તે રહી ગયું તો બનાવવાનું. બસ, બાકી બસ, બનાવવાની જ હતી. હવે શાંતિ લ્યો તો વધારે સારું છે. હા મારી બેનના તમે આટલી આગતા સ્વાગતા કરીને એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર હો. હા અમારા બેનની મોઢાની રેખાવું જોઈ ને ને બે ભાઈઓને ખબર પડી ગઈ કે અમારી બેન આજ અમારા આંગણેથી દુઃખી થઈને ગઈ, એની પણ તમારા લીધે. તો કોક દીક અમારી રેખાયું જો તમારી રેખા શું જોવે? કે અમે દુખી તમને હું અમે દુઃખી કર્યા? કેને કેવા જવું અમારે? એમને મોટા ભાઈ તમે એમ કેમ નથી સમજતા કે નિકિતા આ ઘરની દીકરી છે, ભાભી એ કોકના ઘરના દીકરી જ છે. હા તો ભલે જાય જવું હોય તો ના. હા તો નિકિતા બાપા બેન ને ઘેર. જ્યારે આવવું હોય ત્યારે આવવાનું, ભાભીને ક્યારેય નહીં જવાનું. અરે મેં ક્યાં ના પાડી એને? કા નાચ પાડી હતી એ ને તો મામી? ખાલી નિકિતા અહીંયા હતી એટલા દિવસ તને ના પડી. ત્યારે કેટલા બીમાર હતા. આ તો 2 દી હોસ્પિટલમાં રહે ને તે સારું થઈ ઠીક ગયું છે એને. જવું હોય તો જા તું 100 હવે મહિના હું છે? રોકાઈને આવજે. ત્યારે મજા નહોતી તે દી જવા નો દીધી. અને તારું કાવતરું હતું ને બહાર ફરવા જવાનું. ક્યાંય કાવતરું નહોતું. તમને કીધું તો ખરી કે આપણે 3 વખત નક્કી કર્યું હતું. ક્યાં ત્યારે તમે ક્યાં ગયા હતા? તો વોશિંગ્ટનનો ચોથી વખત હું કેમ કેન્સલ કર્યું? હવે ઈ લોકોએ નક્કી કર્યું એટલે નક્કી થયું. કાંઈ વાંધો નહીં જે થયું અમને તો ખબર પડી કે અમારી બેન વિશે તમારા મગજમાં કેટલું ઝેર ભર્યું છે. બોલાવી લ્યો ફોન કરીને પાછા બીજું હું. હા હવે આજીવન એને નહીં બોલાવવા આ ઘરમાં. અમારે જ્યારે મળવું છે ને ત્યારે અમે મળી આવશું. તને પણ ત્યાં નહીં લઈ જાઓ. કાંઈ નહીં તો એને કાંઈ નહીં ફેર પડે. એના પેટમાં પાણી નહીં હલે. હવે માણા હોય ને એને ફેર પડે, તો આ જનાવરને શું ફેર પડે? એમ તો લગ્ન જ ન કરાય અમારે. હું કામ લગ્ન કર્યા? ભૂલ થઈ ગઈ અમારી. આ લગ્ન કર્યા ભૂલ ને તો અમારી થઈ ગઈ કે અમે તમારી હારે લગ્ન કર્યા. તો હું કામ કર્યા પણ નહોતા કરવા ને. હા તો હું તો હજી વહી જઈશ તો દઈ દેજો છૂટાછેડા. હા તો ભૈયા તો જાઓ, નીકળો, હાલો. કાંઈ કામ નથી તમારું હો. એ ખોટી ધમકી નહીં મારવાની. ધમકી તમે મારો હો. શાંતિ રાખ. હવે જે થવાનું હતું એ થઈ ગયું. હવે આ વિશે આ ઘરમાં બીજી વાર ચર્ચા ન થવી જોઈએ. જોયું ને ભાભી, આ ગઈ તો આપણા ઘરમાં ઝઘડા કરાવતી ગઈ. ભલે ને બોલ બોલ કરે પણ નિરાત તો થઈ ગઈ. હા હાલો